તો વાવથરાજના ભાભરમાં ઠાકોર સમાજની સામાજિક બેઠક મળી। ગાયત્રી ગર્લ્સ હાઈસ્કૂલમાં ચાલી રહી છે આ બેઠક। મોટી સંખ્યામાં ઠાકોર સમાજના લોકો બેઠકમાં ઉપસ્થિત છે। મંત્રી સ્વરૂપજી ઠાકોર, સાંસદ ગેનીબેન સહિતના આગેવાનો અહીંયા ઉપસ્થિત છે। બંધારણના ભંગ મુદ્દે બોલ્યા સાંસદ ગેનીબેન ઠાકોર। ક્યાંક બંધારણનો ભંગ થાય તો ધારાસભ્ય પણ પહોંચી જાય છે। આ બંધારણના પાલન માટે સૌ આગેવાનો સક્રિય છે। કોઈ પણ વ્યક્તિ હોય બધા પાલન કરે તે માટે પ્રયાસ। કોઈ બંધારણની ટીકા કરે તેના સામે સમાજ સરેન્ડર ન થાય। જ્યારે ડીજે આવ્યા ત્યારે ઢોલવાળાઓએ નહોતું કહ્યું કે રોજગારી બંધ થઈ। સમાજના બંધારણમાં 2027 પહેલા કોઈ જ ફેરફાર નહીં થાય। સમગ્ર વાવ થરાદ આ જિલ્લામાં તો ગામોગામ મીટિંગો થઈ હતી, બધાને વિશ્વાસમાં લીધા હતા, ગામની કમિટીઓ બની હતી, એટલે એ બાબતમાં ક્યાંય ફરિયાદ નથી આવતી। પણ પેલા વિસ્તારમાં ક્યાંક ને ક્યાંક તાલુકા વાઇઝ મીટિંગો ના થઈ, બધાને જે એમની સંમતિ લેવી પડે છે નહીં લેવાની હોય અને એના કારણે કંઈક થતું છે। પણ એ પણ હવે માફી માંગીને બધું જ સારું થાય એવા પ્રયત્નો ત્યાંના આગેવાનોનું હું ખૂબ અભિનંદન આપું જે તે વિસ્તારના કે ક્યાંક દરાક ભંગ કરે તો આખો ધારાસભ્યો બધા પહોંચી જાય એ સૌથી મોટી વાત છે। ચિંતિત છે કે આ બંધારણ જે કર્યું એ પૂરેપૂરું પાલન થાય એના માટે કરીને ધારાસભ્યોથી કરીને જવાબદાર આગેવાનોથી કરીને બધા જ વિવિધ સંગઠનો બધા એને ખોટું લાગશે એની પરવા કર્યા વગર એમને ભૂલ કરી છે ના ભૂલ બીજો ના કરે એના માટે સતત ત્રણેય જિલ્લાની અંદર બધા કટિબદ્ધ છે। એ બાબતનો આપણને રાજીપો હોવો જોઈએ ને બધાને ખૂબ ખૂબ અભિનંદન આપવા પડે। એટલે આજે એક ઠાકોર સમાજના બંધારણના મનોબળને ઢીલું પાડવાની વાત તો નથી, પણ બાકીના જે હાથ સમાજો છે એ પણ જયારે આપણી આ હારી વાતને આવકારતા હોય તેઓ 1% કે 2% કઈ નાના મોટા લોકો એના માટે ધંધો રોજગાર કરતા હોય એવી ટીકા કરવા વાળાને કોઈ સરેન્ડર ના હોય। જયારે આ ડીજે આવ્યા એ ટાઈમે ઢોલવાળે કોઈ એમ ના કીધું કે અમારી રોજગારી છીનવેલી હતી, તો કાંઈ ઢોલવાળા કહે છે, વાહડાવાળા કહે છે, કોની બજાર વાળા કહે છે, કરિયાણા વાળા કહે છે, કાપડ વાળા કહે છે। એટલે આ બાબતમાં જે હવે બજેટ 2026 નું પાસ થઈ ગયું એ હત્યાવી પહેલા આ બજેટમાં હું વ્યક્તિગત રીતે સમાજ વતી કહું છું કે કાંઈ ફેરફાર થવાનો નથી।